તપોબળથી દિવ્ય વિમાન આવ્યું. વિમાનની અંદર દેવહૂતિએ પ્રવેશ કર્યો. એ વિમાનને કઈ રનવેની જરૂર નહોતી. અત્યારે આપણે વિમાનને રનવેની જરૂર પડે. આ વિમાન ડાયરેક્ટ ઉડવા લાગે હેલિકોપ્ટરની જેમ. એ વિમાનને પેટ્રોલની જરૂર નથી. હેલિકોપ્ટરની પેટ્રોલની જરૂર પડે, પણ આ વિમાનને પેટ્રોલની જરૂર નથી, પાયલોટની જરૂર નથી. એમ ન માલે. વિમાનની અંદર વિચાર કરો, સરોવર હતા, બગીચા હતા, મોટા મોટા મહેલો હતા, ભોગ ભોગવવા માટેની સર્વ સામગ્રી હતી. અત્યારે વિમાનમાં હોય એવી ના હોય. એ વિમાન મનની ઈચ્છા મુજબ પ્રગતિ કરનારું હતું. ત્યાં દેવહૂતિ અને કરદમ આ દેવીઓ એનો પ્રારંભ થયો. પ્રથમ એનાથી 9 કન્યાનો જન્મ થયો, જે નવધા ભક્તિ કહેવાણી. પછી કપિલ ભગવાન આવે. નવધા ભક્તિ આવે પછી કપિલ ભગવાન આવે. એમનેમ કપિલ ભગવાન આવે નહીં. સૌ પ્રથમ નવધા ભક્તિ. 9 ભક્તિનું ફળ જો ભગવાનને મળે તો ભગવાન કપિલ આવે, બાકી કપિલ આવે નહીં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. આ નવધા ભક્તિ આવી પછી આગળ કપિલ મુનિને ત્યાં, આજે કરદમ મુનિને ત્યાં કપિલ ભગવાનનો જન્મ થાય. વિચાર કરો, પછી ભગવાન આવે. જી ભેગો ભગવાનનો જન્મ થયો એટલે આકાશની અંદરથી પુષ્પ વૃષ્ટિ થવા લાગી. આકાશની અંદરથી દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. જય ઘોષ થવા લાગ્યો. બધી જગ્યાએ જય જયકાર થવા લાગ્યો. બોલીએ શ્રી કપિલ ભગવાન. વળી પાછા આ બાજુ કિન્નરો ગંધર્વો બધા જય ઘોષ કરવા લાગ્યા. જોર જોરથી પોતે ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ શ્રી કપિલ ભગવાન. દેવોએ જય જયકાર કર્યો, ગંધર્વોએ જય જયકાર કર્યો, કિન્નરોએ જય જયકાર કર્યો. તો અપ્સરા ક્યાં? અમે ક્યાંથી બાકી રહે? કારણ કે બાયુમાંથી અવાજ નથી આવતો, એટલે અપ્સરાઓ પણ જય જયકાર કરવા. બોલીએ શ્રી કપિલ ભગવાન. એટલે તમારે બધાએ જોરથી જય બોલવાની છો. હમણાં કથા પૂરી થાય ને એટલે વાતુના એવા ગપાટા મારશે કે વાહ સામે સુધી સંભળાય, પણ જય બોલવામાં આળસ થાય. લે, જય બોલવામાં જો તમને કોઈને પાપ લાગે તો એ પાપ મારી માથે જાવ. બસ જોરથી જય બોલો ને તો ભગવાનને આવવામાં મજા આવે. બાકી ભગવાન ક્યાં તો કપિલ ભગવાન આવ્યા ને કે જય નથી બોલતા, આગળ કેમ મારે જવું? કથા આગળ કેમ લેવી? બોલીએ શ્રી કપિલ ભગવાન. હવે કઈક જય નો અવાજ આવ્યો, હવે બરોબર છે. જય બોલીએ ને તો જગ્યા થાય. જોરથી જય બોલીએ એટલે જગ્યા થાય. બ્રહ્માજી એ ઋષિમુનિઓને સાથે લઈ અને આવે છે. ઋષિમુનિઓને સાથે લઈ પોતાના પુત્ર એવા કરદમને પોતે શાબાશી આપે છે કે નહીં, તારું ગૃહસ્થાશ્રમ જઈ ધન્ય થયું. જગતના બાપ બેટાને શાબાશી દેવા માટે આવ્યા, કારણ કે તે જગતના બાપને બેટો બનાવ્યો. વિષ્ણુ ભગવાનને દીકરા તરીકે બનાવ્યા. બ્રહ્માજીએ શાબાશી આપી. વાહ વાહ, ખરેખર કેવું પડે હો. જેને હું દીકરો કોઈ દી નથી બનાવી ગયો એને ત્યાં દીકરો બનાવ્યો. વાહ, ખરેખર હું એનો દાદો થઈ ગયો ભાઈ. કરદમ ઋષિ પાસે આવે છે. તારી આ 9 જે કન્યાઓ છે ને, એ 9 કન્યાઓને તું આ ઋષિ મુનિઓ સાથે પરણાવી દે. 9 કરદમ સુતા, 9 ઋષિઓને વરી. કશ્યપને વરી, એનું નામ પૂર્ણિમા. મરીચીને કલા,
વશિષ્ઠ ને અરુંધતી, અત્રિ ને અનસુયા, અંગિરા ને શ્રદ્ધા, પુલત્સ્ય ને હવિર્ભુ, પુલહ ને ગતિ, ક્રતુ ને ક્રિયા, ભૃગુજી ને ખ્યાતિ અને અથર્વા ને શાંતિ. આ 9 ઋષિઓની પત્ની થયા. બ્રહ્માજી પોતાના ધામની અંદર ગયા. કરદમ ઋષિ પ્રભુની પરિક્રમા કરી, પ્રણામ કરી, પોતાની ઈચ્છા અનુસાર પોતે મુક્તિનો માર્ગ લીધો, પોતે ભગવાનનું ભજન કરવા માટે ચાલ્યા ગયા. જે એને કાર્ય કીધું હતું એ કાર્ય પોતે સંપન્ન કર્યું. પ્રભુ ભજન કરતા કરતા પોતે જાય છે. આજે કરદમ ઋષિ પોતે હરિનું નામ લેતા લેતા, હરિનું સંકીર્તન કરતા કરતા, હરિનું ગાન કરતા કરતા પોતે જંગલ તરફ પ્રયાણ કરવા લાગ્યા. હરિનું સંકીર્તન કરતા કરતા પોતે જંગલની અંદર જાય છે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, सबसे न्यारी न्यारी हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी लीला सबसे न्यारी हरे हरे. हरि ओम नमो नारायणाय, ओम नमो हरि ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय. भज मन नारायण नारायण हरि हरि, 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 भगवत 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 नारायण नारायण हरि हरि, हरि ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, हरि ओम नमो नारायणाय. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, नारायण नारायण हरि हरि, सूर्य नारायण नारायण हरि हरि, सूर्य नारायण नारायण हरि हरि, भगवान नारायण नारायण हरि हरि, भगवान नारायण नारायण हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि. પછી જે ભેગા કરદમ ઋષિ છે એ પોતે જંગલની અંદર તપ કરવા માટે, સાધના કરવા માટે નીકળી જાય છે. આ બાજે દેવહૂતિ જેની માતા હોય છે એ માતાને કપિલજી મહારાજ પોતે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. બધું ભગવાનની અંદર જ છે, ભગવાન સિવાય બીજું કાંઈ નથી. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે.
સાંખ્ય શાસ્ત્ર એની અંદર આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, કાન, ત્વચા, આંખ, જીભ, નાક, હાથ, પગ, મુખ, જનેન્દ્રિય વગેરેનું જ્ઞાન આપે છે કે બધી વસ્તુ છે એ પ્રભુની અંદર જ સમાયેલી છે, એના સિવાય બીજું કાંઈ નથી. આવી રીતે સાંખ્ય શાસ્ત્રનો જ્યારે પોતે ઉપદેશ આપે છે, જ્યારે માતાનો અંત સમય આવે છે, માતા અંત સમયે યોગ માર્ગ દ્વારા પ્રભુને પ્રાપ્ત કરે છે, અંતે એને મુક્તિ મળી જાય છે. માતા સિદ્ધને પામે છે. માતા સિદ્ધને પામ્યા પછી આજે એનું શ્રાદ્ધ કરવામાં આવે છે. સિદ્ધપુર નામના ક્ષેત્રની અંદર જે જગ્યાએ માતા સિદ્ધિને પામ્યા એ સિદ્ધપુર નામનું ક્ષેત્ર થયું. દેવહૂતિના ઉદ્ધારથી ત્યાં માતૃ ગયા નામનું ક્ષેત્ર બનાવવામાં આવ્યું. જો ત્યાં કોઈનું માતૃ શ્રાદ્ધ કરવામાં આવે તો 100% ફલીભૂત થાય છે, એની માતાનો 100% મોક્ષ થાય છે. માતૃ ગયામાં માતાનું શ્રાદ્ધ કરવાનું, પિતૃ ગયામાં પિતાનું શ્રાદ્ધ કરવાનું. આમ તૃતીય સ્કંદની અંદર કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો સુંદર મજાનો ઉપદેશ આપ્યો. ચતુર્થ સ્કંદ જેની અંદર 4 પ્રકરણ આવે છે: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ધર્મ પ્રકરણના 7 અધ્યાય છે, જેની અંદર દક્ષના યજ્ઞની કથા છે. મનુ મહારાજ જેની દિવ્ય પુત્રીઓ હતી, એ મનુ મહારાજ, એની આગળ આપણે લઈએ તો દત્તાત્રેય ભગવાનની કથા આવશે. કરદમને 9 કન્યાઓ થઈ, એની અંદર એક અત્રિ સાથે અનસૂયાને પરણાવ્યા, મરીચી સાથે કલાને. સર્વશ્રેષ્ઠ વિદુરજી પોતે પ્રશ્ન કરે છે કે આ સર્વશ્રેષ્ઠ દેવો અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છા હતી? અત્રિ ન ઇતિ અત્રિ, જેનામાં 3 નથી. કોણ? હું 3: સત્વ, રજ અને તમ. આ 3 નથી, અત્રિ. અસૂયા એટલે ઈર્ષા, બીજાનું સારું ન જોઈ શકે, જલન થાય, અસૂયા. અનસૂયા મહાન પ્રતિવતા હતા. ભગવાન દત્તાત્રેયજી મહારાજ કે જે દત્તાત્રેયજી મહારાજના 24 ગુરુઓ હતા, એવા દત્તાત્રેયજી મહારાજ. આગળના ભાગની અંદર દક્ષ યજ્ઞધ્વંસની કથા આવે છે, જે આપણે શિવપુરાણની અંદર જોઈએ છીએ. મૈત્રેય મહારાજ પોતે કથાને વિસ્તારથી સંભળાવે છે કે એકવાર પ્રયાગ રાજ્યની અંદર મોટું બ્રહ્મસત્ર થયું. બ્રહ્માએ દક્ષ ને પ્રજાપિતાઓનો નાયક બનાવ્યો. મોટાઈ માણસને મળી જાય ને તો એને અહંકાર આવી જાય. અહંકાર બહુ ખતરનાક વસ્તુ છે. એ બેસનાર નહીં આવે, અને જેના ઉપર બેઠા હોય એ નહીં આવે. મારામાં કાંઈક હશે તો હું આ સ્થાન ઉપર આવ્યો. નીચેના માણસને તો આવું તુચ્છ ગણો. જયારે ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવે, ઉપર બેસી જાય પછી આઈ એમ સમથિંગ. રામચરિત માનસની અંદર 3 મુખ્ય યોદ્ધાઓ: રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ. રાવણનું કામ મારવાનું, કુંભકર્ણનું કામ ખાવાનું અને મેઘનાદનું કામ બાંધવાનું. રાવણને મોહ